જિગ્નેશ મેવાણી એ પોતાના સોશિયલ મીડિયામાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને લઈને આકરા પ્રહાર કર્યા છે ને એમને પોતાના સોશિયલ મીડિયામાં ભાજપ દ્વારા જે અત્યારે હાલ આ સમગ્ર વાતને લઈને પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે એને જ લઈને ક્યાંક આ પોસ્ટ લખ્યો એવું લાગી રહ્યું છે। વાત કરવામાં આવે જિગ્નેશ મેવાણીને લઈને તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે ભાજપ સરકાર અને દારૂ ડ્રગ્સના હપ્તાખોરોનું હપ્તા બચાવો આંદોલન। એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રીતે જિગ્નેશ મેવાણી દ્વારા જે સીધા સવાલો ઊભા કરવામાં આવ્યા હતા, સરકાર ઉપર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા, ગૃહમંત્રી ઉપર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા, એ બાદ આપણે જોયું હતું કે એક ગાંધીનગરમાં કાર્યક્રમ હતો, એ જ દરમિયાન હર્ષ સંઘવીએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો। ફરી એક વખત જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા, પાછા તેમના આકરા પ્રહાર કર્યા હતા અને બીજી બાજુ જે પોલીસ પરિવારો છે એ લોકોની અંદર પણ આક્રોશ જોવા મળ્યો હતો। ગઈકાલે આપણે જોયું હતું કે બનાસકાંઠાની અંદર જે અત્યારે હાલ આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, એ જ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની સામે પણ ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે જે રીતે વિરોધ કરવામાં આવ્યો હતો, જિગ્નેશ મેવાણીને લઈને હાય હાયના નારા પણ લાગ્યા હતા। પરંતુ હવે ક્યાંક આ સમગ્ર મામલે જિગ્નેશ મેવાણીની વધુ એક પોસ્ટ સામે આવી છે ને અહીં સીધું જ લખવામાં આવ્યું છે કે ભાજપ સરકાર અને દારૂ ડ્રગ્સના હપ્તાખોરોનું અત્યારે હાલ હપ્તા બચાવો આંદોલન એવી વાત છે તે જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી જિગ્નેશ મેવાણી છે તે ભાજપ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે। ઘણી બધી વખત તેમણે સરકારની સામે આક્ષેપ મૂક્યા છે, ગૃહમંત્રીની સામે આક્ષેપ મૂક્યા છે, પરંતુ એ વાત તો સત્ય છે કે ગુજરાતમાં અત્યારે હાલ ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે, ત્યારે સરકાર કેમ આવા લોકોની સામે કાર્યવાહી કરતી નથી એવા પણ સવાલ ઊભા કરવામાં આવ્યા હતા। ગઈકાલે આપણે જોયું હતું કે ગેનીબેન ઠાકોર છે, જે બનાસકાંઠાના સાંસદ છે, કે જ્યાંથી આ સમગ્ર ઘટના સામે આવી હતી ત્યાં જ જઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે એમનું પણ એવું કહેવું છે કે ત્યાંના લોકોએ અમને રજૂઆત કરી હતી કે અહીંયા જે દારૂનું દૂષણ છે, ડ્રગ્સનું દૂષણ છે તે ખૂબ જ વધ્યું છે, આની સામે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે। ત્યારે પણ ગેનીબેન ઠાકોરે સીધા પ્રહાર છે તે ભાજપ ઉપર કર્યા હતા, સરકારને સવાલ પૂછ્યા હતા કે જો આવી રીતે ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે તો કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, કેમ અત્યારે હાલ ભાજપના નેતાઓ ચૂપ છે। ગુલાબસિંહ રાજપૂત છે તો એમને પણ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે જે રીતે અત્યારે હાલ પોલીસ પરિવાર આક્રોશ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વસ્તુને કારણે ઘણા બધા પરિવારો બરબાદ થઈ જતા હોય છે, એવા પણ ઘણા બધા કિસ્સાઓ જોયા છે। તો આ દરેક વાત અટકવી ખૂબ જરૂરી છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। એટલે ખાસ કરીને ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે કે જે રીતે ગુજરાતમાં અત્યારે હાલ દારૂનું દૂષણ ચાલી રહ્યું છે, ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે, તો હવે તે બંધ થવો ખૂબ જરૂરી